વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં 77મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વડોદરા સેન્ટ્રલ બસ ટર્મિનલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે બરોડા મોબાઈલ માર્કેટના મુખ્ય સુનિલ તનવાનીને આમંત્રણ આપી તેમના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સાથે સાથે વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના મેનેજર રણબીર સિસોદિયા, અર્પિત શ્રીવાસ્તવ, સિક્યુરિટી ઇન્ચાર્જ રાજીવ દુબે તથા સિક્યુરિટી હેડ હસમુખ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ અનેરો અવસરનો લાભ હોટલ મેનેજમેન્ટના તમામ કર્મચારી, વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના તમામ સફાઈ કર્મચારી, નાના મોટા વેપારી તથા રિક્ષા સ્ટેન્ડના તમામ રિક્ષા ચાલકો ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપી પોતાની દેશભક્તિ પ્રત્યેની લાગણી બતાવી હતી. આ શુભ પ્રસંગે વેદ ટ્રાન્સક્યુબ દ્વારા દેશભક્તિના ગીતો વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી. સાથે સાથે વર્ષ દરમિયાન સિક્યુરિટી કર્મચારી જે છે તેઓ દ્વારા સરસ કામગીરીના બદલામાં તેઓને આવેલ મહેમાનોના હસ્તે ભેટ આપી તેઓના કામની પ્રશંસા કરી તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા પ્રવચન આપી તમામ ઉપસ્થિત રહેલા સ્ટાફનું દેશ પ્રત્યે વલણ અને દેશ પ્રત્યે જુસ્સો અને લાગણી આમ જ યથાવત રહે તેવા પ્રવચનો કરવામાં આવ્યા હતા. હા સર, શું કહેવા માંગશો? આજે પ્રજાસત્તાક દિવસ છે. 77મી પ્રજાસત્તાક દિવસના નિમિત્તે વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ સેન્ટ્રલ બસ ટર્મિનલના માધ્યમથી હું તમામ મુસાફરોને, વેપારી મિત્રોને અને વડોદરાની વાલી પ્રજાને આજના દિવસની શુભકામનાઓ આપું છું. આ બસ ટર્મિનલ આખા એશિયાનું પહેલા નંબરનું બસ ટર્મિનલ રહ્યું છે અને આગળ પણ આ જ રીતે રહેશે. આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. किया है उसके लिए बहुत ही गौरवान्वित महसूस कर रहा हूँ और बहुत ही आनंद है मुझे. और आज के दिन सबके साथ मिलके जो हमने गणतंत्र दिवस की ये जो आयोजन किया है वो बहुत ही अच्छा आयोजन है और वो देख के बहुत ही आनंद महसूस कर रहा हूँ.